હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે એગ્રીકલ્ચર એક્સટેન્શન શ્રેણીની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેમાં આપણે પહેલા લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન ઓફ એગ્રીકલ્ચરલ એક્સટેન્શન એટલે કે કૃષિ વિસ્તરણના પરિચય વિશે જોઈ ગયા છે. આજે આપણે એક્સટેન્શનનો લેક્ચર 2 પ્રિન્સિપલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ એગ્રીકલ્ચરલ એક્સટેન્શન એટલે કે કૃષિ વિસ્તરણના સિદ્ધાંતો અને ઉદ્દેશ્યો વિશે જોવાના છીએ. તમારા બધાની ઘણાની કોમેન્ટ છે કે ભાઈ ગ્રામ સેવકના સિલેબસમાં જે ટોપિક છે તે જ પ્રમાણે વિડીયો બનાવજો તેમજ લેક્ચર બનાવજો. તો આ જે પ્રિન્સિપલ જે સિદ્ધાંત છે અને ઉદ્દેશ્ય છે તે તમારા સિલેબસમાં આપેલા છે. તો આપણે આને ડિટેલમાં જોઈશું અને આમાંથી કઈ રીતના એમસીક્યુ તમને પૂછાય છે એ પણ આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જોઈએ ઓબ્જેક્ટિવ્સ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન કે વિસ્તરણ શિક્ષણના ઉદ્દેશ્યો ક્યાં છે. તો યાદ રાખજો 3 મેઇન ઉદ્દેશ્ય છે. ઓબ્જેક્ટિવ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન મેન્સ આ 3 કે 3 વિસ્તરણ શિક્ષણના મુખ્ય ઉદ્દેશ્યો છે. જેમાં પહેલું છે પાયાનો ઉદ્દેશ્ય એટલે કે મૂળભૂત ઉદ્દેશ્ય, જેને આપણે ફંડામેન્ટલ ઓબ્જેક્ટિવ્સ કહીએ છીએ. તો પાયાનો ઉદ્દેશ્ય છે કે ડેવલપમેન્ટ ઓફ રૂરલ પીપલ કે ગ્રામીણ લોકોનો સર્વાંગી વિકાસ કરવો. બરોબર, આપણું જો એક્સટેન્શન એજ્યુકેશન જે વિસ્તરણ શિક્ષણ છે તેનો પાયાનો જો કોઈ આપણે ઉદ્દેશ્ય ગણીએ તો તે છે કે જે ગ્રામીણ લોકો છે, જે ખેડૂતો છે, બરોબર, તેનો વિકાસ કરવો. કઈ રીતના? એને અલગ અલગ વસ્તુઓની માહિતી આપવી, તેના જ્ઞાનમાં વધારો કરવો, તેના સ્કિલ્સમાં વધારો કરવો, તેના એટીટ્યુડમાં બદલાવ કરવો. આ બધાના કરવાથી આપણે જે ગ્રામીણ લોકો છે તેનો આપણે વિકાસ કરી શકીએ છીએ. બરોબર, આપણે નવી નવી માહિતી એને પ્રોવાઈડ કરશું ત્યારે જ એ અપનાવશે અને તે એના ઉપર તેના જીવન જરૂરિયાત તેમાં તેનો ઉપયોગ કરશે અને પોતાનું જીવન બદલી શકશે. તો આ રીતના જે એક્સટેન્શન એજ્યુકેશન છે તેનો પાયાનો ઉદ્દેશ્ય તમને પૂછે, બરોબર, તમને એમસીક્યુમાં કઈ રીતના પૂછશે? એમસીક્યુમાં તમને સમજવાનું નથી. એમસીક્યુમાં તમને ડાયરેક્ટ એવું જ પૂછશે કે ઓબ્જેક્ટિવ, બરાબર, એક્સટેન્શન એજ્યુકેશનનો મેઇન ઓબ્જેક્ટિવ કયો છે? તો એમાં એમ તમને 3 આપેલા હોય કે ફંડામેન્ટલ ઓબ્જેક્ટિવ, જનરલ ઓબ્જેક્ટિવ કે વર્કિંગ ઓબ્જેક્ટિવ કે ઓલ ઓફ ધીસ. તો એમાં ઓલ ઓફ ધીસ આવી જાય. પણ તમને એવું પૂછે કે ભાઈ વિસ્તરણ શિક્ષણનો પાયાનો અથવા તો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે? તો યાદ રાખજો તેનો મૂળભૂત ઉદ્દેશ્ય છે ગ્રામીણ લોકોનો સર્વાંગી વિકાસ કરવો. ત્યાર પછી બીજો ઓબ્જેક્ટિવ છે સામાન્ય ઉદ્દેશ્ય, જેને જનરલ ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે. તે છે ગ્રામીણ લોકોને વધુ સારું અને સુવિધાજનક જીવન જીવવામાં મદદ કરવી. સરકાર, આપણી જે ગવર્મેન્ટ છે તે નવી નવી સ્કીમ્સ લઈ આવે છે કે કોઈ પણ નવી નવી ટેકનોલોજી છે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, રિસર્ચ સેન્ટર્સ છે તેના દ્વારા બહાર પાડવામાં આવે છે કે કોઈ પણ જીવન જરૂરિયાત કોઈ પણ વસ્તુ છે તે કોઈ નવી ટેકનોલોજીમાં આવી છે તો તે બધો છે તે આપણા જે ગામડાના લોકો છે, જે ખેડૂત મિત્રો છે, કે આપણે જે લોકોનો વિકાસ કરવાનો છે. જે લોકોને આ વસ્તુની નથી ખબર, તેને નોલેજ નથી, તો તેને આ બધાનું જ્ઞાન આપીને, તેને આ બધું વસ્તુ સમજાવીને તેનામાં શું કરવાનો? વિકાસ કરવાનો છે, જેનાથી એ વધુ સારામાં સારું અને સુવિધાજનક જીવન જીવી શકે. તો આમાં કઈ રીતના એમસીક્યુ પૂછાય? તો આમાં એ રીતના એમસીક્યુ પૂછાય કે વિસ્તરણ શિક્ષણનો સામાન્ય ઉદ્દેશ શું છે? તો તેમાં બધું આપેલું, ડેવલપમેન્ટ ઓફ ધ રૂરલ પીપલ, હેલ્પિંગ રૂરલ પીપલ ટુ હેવ બેટર લાઈફ, એટલે ગ્રામીણ લોકોને વધુ સારું અને સુવિધાજનક જીવન જીવવાની મદદ કરવી. અને નીચે હજી બી ઓપ્શન આપેલા હોય તો તમારે યાદ રાખવાનું છે કે સામાન્ય ઉદ્દેશ્ય છે લોકોને વધુ સારું અને સુવિધાજનક જીવન જીવવામાં મદદ કરવી. પાયાનો ઉદ્દેશ્ય શું હતો? કે ગ્રામીણ લોકોનો સર્વાંગી વિકાસ કરવો. અને સામાન્ય ઉદ્દેશ્ય શું છે? કે લોકોને, જે ગ્રામીણ લોકો છે તેને વધુ સારું અને સુવિધાજનક જીવન જીવવામાં મદદ કરવી. ત્રીજું છે કાર્યકરી ઉદ્દેશ્ય એટલે કે વર્કિંગ ઓબ્જેક્ટિવ. એ છે સ્પેસિફિક સબ્જેક્ટ મેટર એપ્રોચ એટલે કોઈ ચોક્કસ વિષય વસ્તુ આધારિત અભિગમ. કે ભાઈ આપણે કોઈ ચોક્કસ વિષય ઉપર આપણે લોકોને જ્ઞાન આપવું જોઈએ જો એની પાસે ના હોય તો. બરોબર, કે ભાઈ હાલો આપણે કોઈ ગામડાના કોઈ લોકો છે તો ત્યાં વધારે પાણી ને એવું બધું હોય છે પણ ત્યાં કોઈ બીજી ખેતી, એગ્રીકલ્ચર ખેતી નથી થઈ શકતી, તો આપણે એને એક ફિશ કલ્ચર મતલબ ફિશ કલ્ટિવેશન છે, બરોબર, જે માછલીઓનો આપણે કલ્ટિવેશન કરીએ છીએ તો તેના વિશે આપણે પ્રોપર માહિતી આપવાની. એટલે એનો ચોક્કસ એક વિષય વસ્તુ ઉપર આધારિત આપણે તેને સમજાવવાનું. પછી ડ્રોન ટેકનોલોજી અત્યારે આવી ગઈ છે જે દવા છાંટવા માટે અત્યારે
બહુ સારું કાર્ય કરે છે, તો હજી ગામડાના લોકો છે તેને એક્સેપ્ટ નથી કરતા. તો તેના જે ડ્રોન વિષય છે તેને ચોક્કસ રીતના સમજાવવું જોઈએ. બરાબર, ચોક્કસ વિષય ઉપર તમારે ફોકસ રાખવું જોઈએ, જેનાથી શું થાય કે તો જ એને ખબર પડશે. હવે તમે ડ્રોનનું વાત કરતા કરતા તમે હવે દવાની વાત કરવા માંડો તો એ વસ્તુમાં શું થશે કે એ વસ્તુમાં ખેડૂત છે કે ગ્રામીણ કોઈ લોકો છે તેને સમજાશે નહીં. એટલે કોઈ ચોક્કસ વિષય વસ્તુ પર આધારિત આપણે તેને સમજાવવા જોઈએ. તો તેનો કાર્યકારી ઉદ્દેશ્ય છે સ્પેસિફિક સબ્જેક્ટ મેટર એપ્રોચ, એટલે કે ચોક્કસ વિષય વસ્તુ ઉપર આધારિત અભિગમ. ત્યાર પછી છે ઓબ્જેક્ટિવ્સ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતમાં જે કૃષિ વિસ્તરણ ચાલે છે તેના શું ઉદ્દેશ્યો છે. તો તેનો પહેલો ઉદ્દેશ્ય છે કે ઉપયોગી વ્યવહારિક માહિતીનો પ્રસાર કરવો. બરોબર છે, અત્યારે વધુમાં વધુ જો કોઈ આપણા ભારતમાં પ્રોબ્લેમ હોય તો એ છે લેક ઓફ માહિતી. બરોબર છે કે ભાઈ એ વસ્તુની માહિતી પ્રોપર કોઈ પાસે હોતી નથી. તો આપણા ભારતના કૃષિ વિસ્તરણનો પહેલો ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ જે માહિતી છે, જે નવી ટેકનોલોજી છે કે કોઈ પણ પ્રકારની માહિતી જે ખેડૂતો માટે ઉપયોગી છે તે તેની પાસે પહોંચાડવી. બરાબર, કે ખેતીને લગતી ઉપયોગી અને પ્રેક્ટિકલ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચાડવી. બરાબર, એ જ એનો પહેલો ઉદ્દેશ્ય છે. બીજો ઉદ્દેશ્ય છે ઉપયોગી જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવો. બરાબર છે કે ઉપયોગી જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવો. કે હવે આપણા ભારતમાં એક વસ્તુ એ પણ છે કે ભાઈ કોઈ પણ નવી ટેકનોલોજી આવે છે એ લોકોને ખબર છે કે ભાઈ આ નવી ટેકનોલોજી આવી છે કે બધી માહિતી એને થોડી ઘણી ખબર હોય છે, પણ ઘણા લોકોને શું ફૂલ માહિતી હોય, બધી જ ખબર હોય, છતાં પણ તે પોતાના જીવનમાં પ્રેક્ટિકલ, બરોબર છે, એટલે કે વ્યવહારિક રીતે તેનો ઉપયોગ કરતા હોતા નથી. હવે જો બધી માહિતી ખુદ પાસે હોય અને જો તેનો પ્રેક્ટિકલ તમે ઉપયોગ ના કરો તો તમે કંઈ પણ વસ્તુ હાસિલ ના કરી શકો. બરાબર, તમને કોઈ પણ વસ્તુ તેમાંથી કંઈ મળવાનો તમને તમારા માટે જે જરૂરી છે એ કંઈ મળવાનું નથી. એનું બેસ્ટ ઉદાહરણ આપણામાં લઈએ. બરાબર, આપણે ખબર છે કે કઈ રીતના તૈયારી કરવી, કઈ બુક વાંચવી. બરાબર, એમાંથી આપણે ગ્રામ સેવકની એક્ઝામ છે કે આપણે ક્રેક કરી શકશું. પણ હવે તમે તેને પ્રેક્ટિકલ કરશો જ નહીં, એટલે કે તમે જો વાંચશો જ નહીં તો તમે કોઈ ગ્રામ સેવકની એક્ઝામ ક્લિયર કરી શકશો નહીં. તો તમને પાસે જે જ્ઞાન છે તે બરોબર છે, પૂરતું છે, ન હોય તો તમે લઈ શકો છો કોઈ પાસેથી, અને લઈને તમે તૈયારી કરશો તો જ તમને ગ્રામ સેવકની એક્ઝામ પાસ થશે. એ જ રીતના ખેડૂત છે, કોઈ નવી ટેકનોલોજી છે, એની માહિતી છે, જો એની જે ટેકનોલોજી છે પોતાના ખેતરમાં અપનાવશે નહીં તો તેને કોઈ પણ પ્રકારનો લાભ થશે નહીં. તો બીજો ઉદ્દેશ્ય છે ઉપયોગી જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવો. ત્યાર પછીનો ત્રીજો ઉદ્દેશ્ય છે ગ્રામીણ લોકોના તમામ પાસાઓમાં સુધારો કરવો. બરોબર કે ઇમ્પ્રુવ લઈ આવવાનો, એનું જે જીવન ધોરણ છે, આર્થિક સ્થિતિ, સામાજિક પાસાઓ સહિત તમામ બાબતોનો વિકાસ કરવો. બરોબર, કૃષિ વિસ્તરણ, આપણો જે કૃષિ વિસ્તરણનો છે એનો ત્રીજો ઉદ્દેશ્ય એ જ છે કે જીવન ધોરણ, તેની લાઈફસ્ટાઈલ છે, બરોબર, ખેડૂતોની જે લાઈફસ્ટાઈલ છે બદલાવવી, કે જે જૂની રીતના હજી ખેતી કરતા હોય કે જૂની રીતના રહેતા હોય એને નવી વસ્તુઓ શીખવીને આપણે આ જમાનામાં રાખવા. પછી છે આર્થિક સ્થિતિ, બરોબર, આપણે એને એ રીતના ને નવો આઈડિયા આપવાના કે જેનાથી એની આર્થિક સ્થિતિ સુધરે. બરોબર છે, હવે કોઈ એક વસ્તુ છે કે ભાઈ એની પાસે ઓછા જમીનના વીઘા છે તો એને એવી ખેતી એને સજેસ્ટ કરવાની કે આ ખેતીથી તમને સારા રૂપિયા, વધારેમાં વધારે રૂપિયા તમને મળશે. બરોબર, આ પાક તમે દર વર્ષે વાવો છો એમાંથી તમને નથી મળતા તો કંઈક પાકની ફેરબદલી કરીને તમે અલગ વધારે રૂપિયા તમે કમાઈ શકો છો. તો આ 3 મેઇન ઓબ્જેક્ટિવ છે આપણા કૃષિ વિસ્તરણના ભારતમાં, તો એ પણ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી છે પ્રિન્સિપલ્સ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન. બરોબર, કૃષિ વિસ્તરણના સિદ્ધાંતો. તો પહેલા તો જોઈએ કે આ સિદ્ધાંતો એટલે શું. તો સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા એટલે કે જનરલાઇઝ ગાઈડલાઇન છે જે સુસંગત રીતે કન્સિસ્ટન્ટ વે નિર્ણય અને ક્રિયાઓનો આધાર બને છે. પ્રિન્સિપલ એટલે શું કે ભાઈ કડક નિયમ પાડેલા હોય, જે તમારે પાળવાના જ હોય. એ બધા નિયમ છે એ કૃષિ વિસ્તરણમાં રહેલા છે. હવે તમારે આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવી જ જોઈએ. તો જો તમે આ બધી વસ્તુનું ધ્યાન નહીં રાખો તો તમે જે પણ કાર્ય કરશો એ કોઈ પણ પ્રકારનું કંઈ એમાંથી તમને ફળ મળશે નહીં. બરોબર છે, આ એગ્રીકલ્ચર એક્સટેન્શન છે એના પ્રિન્સિપલ છે એ તમારે યાદ રાખવાના છે. તેમાંથી પહેલો જ ક્વેશ્ચન એવો નીકળે છે કે કૃષિ વિસ્તરણના
મુખ્ય કેટલા સિદ્ધાંતો છે કે ભાઈ કેટલા પ્રિન્સિપલ છે એ તમને પૂછાય તો તમને ઘણી બધી બુકોમાં આપેલું હશે, 8 આપેલા હશે, ઘણામાં 12, ઘણામાં 15, બરાબર, ઘણા બધા અલગ અલગ હશે, પણ તમારે યાદ રાખવાનું છે કે પ્રિન્સિપલ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન એટલે કે કૃષિ વિસ્તરણના 11 મુખ્ય સિદ્ધાંતો છે. જ્યારે પણ કોઈ પણ એક્સટેન્શન વર્કર છે, જ્યારે એક્સટેન્શનનું વિસ્તરણનું કામ કરે છે, ત્યારે આ મૂળભૂત 11 સિદ્ધાંતો તેને યાદ રાખવાના હોય છે. બરોબર, તમે ગ્રામ સેવક છો તો તમારે આ જે સિદ્ધાંતો છે એ તમારે યાદ રાખવાના છે. બરોબર, કેમ કે તમે વિસ્તરણનું કામ જ કરવાના છો, તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આ 11 જે પોઈન્ટ છે તમારે યાદ રાખવાનો છે. એવું નહીં કે ખાલી આમાં, તો કોઈ પણ પ્રકારની તમે જોબ કરતા હોય તેમાં તમારા આ જ પ્રિન્સિપલ છે ઘણા બધા યાદ રાખવામાં હોય છે, કેમ કે આનાથી તમારા જે તમે ગમે તે કાર્ય કરશો તેમાં અલગ ફળ મળશે જો આ તમે બધું યાદ રાખેલું હશે તો. તેમાં પેલું છે સાંસ્કૃતિક તફાવતનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ કલ્ચર ડિફરન્સ. આ શું કહેવા માંગે છે? ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ તમે અત્યારે જુનાગઢમાં જઈને તમે મગફળીનું માર્કેટિંગ કરો છો કે મગફળીના વેરાયટી વિશે તમે માહિતી ખેડૂતોને આપો છો. ઇટ્સ ગુડ, વેલ એન્ડ ગુડ, બરોબર, ત્યાં જરૂરી છે. હવે તમે વયા જાઓ નવસારી કે વલસાડ કે એક કોઈ એરિયામાં, ત્યાં જઈને તમે મગફળીનું વિશે તમે એને માહિતી આપો છો. શું એ તમારા મતલબ એ તમને લાગે કે ભાઈ એ વ્યાજબી છે? નહીં. ત્યાં શેનું વાવેતર થાય છે? ત્યાં ચોખાનું વાવેતર વધુમાં વધુ થાય છે. ત્યાં જુનાગઢમાં કે આપણે સૌરાષ્ટ્ર રિજિયનમાં વધારે શેનું વાવેતર થાય છે? મગફળીનું વાવેતર થાય છે. તો જ્યાં જે વસ્તુ ચાલતી હોય ત્યાં તેની માહિતી તમારે આપવાની હોય છે. બરોબર, તમારે જે સાંસ્કૃતિક તફાવત મતલબ એનો જે તફાવત છે એને તમારે એક્સેપ્ટ કરીને તમારે જાળવીને તમારે માહિતી પ્રોવાઈડ કરવી જોઈએ. બરોબર, કે દરેક વિસ્તારની સંસ્કૃતિ અને રિવાજો અલગ હોય છે, તે ધ્યાનમાં રાખીને કામ કરવું. બરોબર, તમારે બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. બરોબર, ત્યાં કંઈક અલગ વસ્તુ ચાલે છે તો તમારે એ રીતના ત્યાં માહિતી આપવાની રહેતી હોય છે. જ્યાં તમે હોય, જે ભૌગોલિક એરિયામાં તમે હોય, એ ભૌગોલિક એરિયામાં જે કાર્ય થતું હોય એ કાર્યને આપણે સન્માન આપીને તેને ધ્યાન રાખીને એ વિસ્તારમાં આપણે એ પ્રમાણે કામ કરવું જોઈએ. ત્યાર પછી છે સમગ્ર પરિવારનો સિદ્ધાંત. બરોબર, એટલે કે પ્રિન્સિપલ ઓફ હોલ ફેમિલી, કે વિસ્તરણ કાર્યમાં માત્ર એક વ્યક્તિને નહીં પણ આખા પરિવારને સામેલ કરવો જોઈએ. બરોબર, કે ભાઈ એગ્રીકલ્ચર એક્સટેન્શન કૃષિ વિસ્તરણ જે શિક્ષણ છે તે કોઈ એક પર્ટિક્યુલર માણસ માટે નથી કે ભાઈ કોઈ ખેડૂત છે એના માટે નથી. નહીં, ખેડૂત છે એના ઘરમાં કોઈ છોકરો છે, નાનો છોકરો છે, મતલબ કોઈ પણ સ્ત્રી છે, કોઈ છોકરી છે, તે બધા માટે સેમ રહેશે. બરોબર, હોલ ફેમિલી માટે આપણે એનો સિદ્ધાંત છે સમગ્ર પરિવારને સાથે રાખીને આપણે તેને માહિતી આપવી જોઈએ. બરોબર, એવું નથી કે ભાઈ આમાં કોઈ ચલો કે ભાઈ ખેડૂત છે તો એવું જરૂરી નથી કે ખેડૂત છે એ પુરુષ જ હોઈ શકે, એ સ્ત્રી પણ હોઈ શકે છે. એટલે તમારે બધાને ધ્યાનમાં રાખીને આપણે માહિતી જે આપી છે તે આપવી જોઈએ. બરોબર, એટલે કે આપણે સમગ્ર પરિવારનો સિદ્ધાંત છે તેને પણ આપણે લાગુ પાડવો જોઈએ. ત્યાર પછી છે પ્રિન્સિપલ ઓફ લર્નિંગ બાય ડુઈંગ એટલે કે કરીને શીખવાનો સિદ્ધાંત. બરાબર, આ લર્નિંગ બાય ડુઈંગ કોને દીધું હતું? જ્હોન ડેવેલે દીધું હતું, જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. તેમાં હતું કે લર્નિંગ બાય ડુઈંગ છે. બરાબર, જે લર્નિંગ બાય ડુઈંગનો જે પ્રિન્સિપલ સિદ્ધાંત છે કોને આપેલો હતો? જ્હોન ડેવેલે આપેલો હતો. એટલે આમાં શું છે કે ભાઈ કરીને શીખવાનું. કોઈ પણ કાર્ય છે જો તમે કરશો તો જ તમે શીખશો. તમારી પાસે બધી માહિતી છે, તમને ખબર છે પ્રોપર કે ભાઈ આ વસ્તુ આ રીતના કાર્ય કરે છે, પરંતુ તમે પ્રેક્ટિકલી જો એ વસ્તુ કાર્ય મતલબ એ પ્રેક્ટિકલી તમે કાર્ય નહીં કરો તો તમે તેમાંથી કોઈ પણ વધુ શીખી શકશો નહીં. તમને માહિતી છે પણ જ્યારે તમે કાર્ય કરશો ત્યારે તમને વધુમાં વધુ એના વિશે જાણવા મળશે. એટલે એના ઉપર વધારે જાણવા મળશે, એટલે વધુમાં વધુ તમે શીખશો. એટલે કે લર્નિંગ બાય ડુઈંગ એટલે કરીને શીખવાનો સિદ્ધાંત પણ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ. તેમજ જે ખેડૂતો છે તેને પણ આ સિદ્ધાંત શીખવવો જોઈએ. ત્યાર પછી છે પ્રિન્સિપલ ઓફ એડેપ્ટેબિલિટી. બરાબર, કે અનુકૂલન ક્ષમતાનો સિદ્ધાંત, કે જે નવી ટેકનોલોજી કે પદ્ધતિ એવી હોવી જોઈએ જે સ્થાનિક પરિસ્થિતિ મુજબ અપનાવી શકાય. બરોબર છે, આપણે આગળ જે જોયું હતું કે ભાઈ કોઈ મગફળી છે તો જ્યાં મગફળીનું વાવેતર થતું હોય તો ત્યાં જ તેનું કહેવાય. બરોબર, કેમ કે એની એડેપ્ટેબિલિટી છે, ત્યાં એનું વાતાવરણ છે બધું અનુકૂળ છે. હવે તમે કોઈ બીજી જગ્યાએ જાઓ તો ત્યાં તમે એના વિશે કહી શકતા નથી. ત્યાં તમારે જે વસ્તુનું એડેપ્ટેબિલિટી હોય, જ્યાં જે વસ્તુ ચાલતી હોય એ વસ્તુનું તમારે માહિતી આપવી
જોઈએ. ત્યાં બીજી વસ્તુ કોઈ ચાલતું હોય કે ભાઈ કોઈ જગ્યાએ તમે ગયા, હવે તમે જુનાગઢ મગફળીનો કયો છો, તો તમારે કોઈ બીજા મશરૂમ કલ્ટિવેશન છે એની તમારે માહિતી આપવી હોય તો આપી શકો, કેમ કે એનો આપણે અલગ રીતના બધી માહિતી હોય છે, એનું અલગ કલ્ટિવેશન થાય છે, તો એની માહિતી તમે આપી શકો છો. તો આ જે બધી વસ્તુ છે, જ્યાં એડેપ્ટેબિલિટી છે, એ પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખીને તમારે માહિતી શેર કરવી જોઈએ. ત્યાર પછી છે પ્રિન્સિપલ ઓફ પાર્ટિસિપેશન, એટલે કે સહભાગિતાનો સિદ્ધાંત. હવે તમે એક્સટેન્શન નું કામ કરો છો, બરોબર છે, પણ તમે કોઈ પણ મીટિંગ તમે આયોજન કરી, હવે ત્યાં કોઈ પાર્ટિસિપેટ જ નથી થતું, મતલબ કે કોઈ જણા તમારા મીટિંગમાં આવતા જ નથી, તો એ કોઈ પણ પ્રકારનો કાંઈ ફાયદો નથી, બરોબર. આપણે જે નેતા હોય છે એ જ્યારે આપણે કોઈ આયોજન કરે, બરોબર, જ્યારે ભાષણ દેવાનું ત્યાં આયોજન કરતા હોય તો ત્યારે શું થાય, ત્યારે લોકો છે ત્યાં આવવા જોઈએ. જો એ લોકો આવશે જ નહીં તો એ નેતાનું ભાષણ છે કંઈ કામનું રહેશે નહીં. તો તમારે જે તમે ગામમાં હોય તો ત્યાંથી તમારે વધારેમાં વધારે લોકો છે એ આ વસ્તુમાં જોડાય, આ મિટિંગમાં આવે અને મિટિંગનો લાભ લે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે પાર્ટિસિપેશન પણ આપણે એગ્રીકલ્ચર એક્સટેન્શનનો સિદ્ધાંત છે, બરોબર, સહભાગિતાનો સિદ્ધાંત છે. ત્યાર પછી છે નેતૃત્વનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ લીડરશિપ. હવે તમે કોઈ ગામમાં છો, તમે ગ્રામ સેવક છો, કોઈ ગામમાં તમે ગ્રામ સેવક તરીકે ફરજ બજાવો છો. હવે કોઈ તમને માહિતી મળી, કોઈ સ્કીમ્સ નવી આવી, બરોબર, એ તમારે ખેડૂતો સુધી પહોંચાડવી છે. તો હવે તમે નવા ગયા હોય તો તમને ત્યાં ઓળખતા હોય તો બહુ જે મોભી લોકો હોય એને તમે ઓળખતા હોય, બાકી કોઈની ન ઓળખતા હોય એવું પણ બની શકે, બરોબર. તો ત્યાંના જે નેતાઓ, મતલબ જે સ્થાનિક નેતાઓ છે, જે ગામ છે તેને માનતા હોય, બરોબર, એવા કોઈ પ્રગતિશીલ ખેડૂત હોય કે સ્થાનિક નેતા હોય કે કોઈ પણ માણસ હોય જેનું ગામમાં માન હોય, જેનું ગામમાં માને એવા હોય, તો એ લોકોને આપણે જે વસ્તુ છે, જે સ્કીમ છે, તેના વિશે પહેલા એને સમજાવવા જોઈએ, બરોબર, અને એને કહેવું જોઈએ કે તમે છે આ ખેડૂતોને ભેગા કરો, બરોબર. એટલે આ રીતના પણ સિદ્ધાંત એક એવો છે કે લીડરશિપનો સિદ્ધાંત પણ આપણા એગ્રીકલ્ચર એક્સટેન્શનમાં છે, કે જે સ્થાનિક નેતાઓ કે પ્રગતિશીલ ખેડૂતોની મદદથી અન્ય ખેડૂતો સુધી માહિતી પહોંચાડવી, બરોબર. કોઈ પ્રગતિશીલ ખેડૂત હોય તો તેનું વધારે ખેડૂતો માનતા હોય કે ભાઈ એ જો કમાય છે, જે રીતના એ ખેતી કરે છે એ રીતમાંથી, ભલે 100% ખેતી ના કરતા, એમાંથી 60-70% તો ખેતી એ રીતના કરતા જ હોય છે, બરોબર. તો આપણે પ્રગતિશીલ ખેડૂતને આપણે કહીએ કે આ નવી સ્કીમ આવેલી છે તો તે માનશે, તે નવી સ્કીમ અપનાવશે અને એ શું કરશે, એક બીજા ખેડૂતોને કહેશે પણ ખરી, અને આપણે જો કોઈ પણ મિટિંગ કરીએ તેમાં પણ એને જોડાવાનું પણ તે કહેશે, બરોબર. એટલે કે આ લીડરશિપનો સિદ્ધાંત પણ છે. ત્યાર પછી છે તૃણમૂળ કક્ષાનો સિદ્ધાંત, એટલે કે પાયાના સ્તરનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ગ્રાસરૂટ, બરોબર. આપણે જોઈએ વિસ્તરણનું કાર્ય કરતા હોય ત્યારે આપણે ગ્રાસરૂટ લેવલે રહેવું જોઈએ, બરોબર. જે પાયાનો સ્તર છે ત્યાંથી જ આપણે બધી વસ્તુની શરૂઆત કરવી જોઈએ. હવે તમે કોઈ મિટિંગ ભરી, હવે એમાં 10 માણસો હોય, બરોબર, 10 માણસો આવેલા છે, તો તેમાંથી શું હોય, ભાઈ 5 વ્યક્તિ એવા છે એને ફૂલ માહિતી છે, બરોબર. 2 વ્યક્તિ એવા છે કે જેને થોડી ઘણી ખબર છે, તમે જે પણ નવી સ્કીમની વાત કરવાનો છે એને થોડી ઘણી એને ખબર છે. એટલે 5 ને 2 7, વૈધા કેટલા 3. તો 3 છે ને એને કોઈ પણ વસ્તુની ખબર જ નથી, સ્કીમ વિશે નામ સાંભળેલું જ નથી. તો તમે જ્યારે પણ કોઈ પણ નવી સ્કીમ વિશે તમને સમજાવતા હોય તો ત્યારે તમારે સાવ પાયાથી શરૂઆત કરવી જોઈએ, બરોબર. ડાયરેક્ટ સીધું સ્કીમ વિશે સમજાવવાનું નહીં, સ્કીમ શું છે, અત્યારે જે સ્કીમ આવેલી છે કઈ રીતના કાર્ય કરે છે, ક્યારે આવેલી, બધું જ અમે પાયાથી, બરોબર છે, બેઝિક થી લઈને એડવાન્સ સુધી એ રીતના આપણે ગણીએ, બરોબર, કે બેઝિક થી લઈને એડવાન્સ સુધી આપણે તેને સમજાવવું જોઈએ. ભલે તમારા જે 10 જણ આવેલા છે એટલે 50% લોકોને ખબર છે અને 50% લોકોને ખબર નથી. 50%માં 20% એવા છે કે ભાઈ એને થોડી ઘણી ખબર છે, 30% જ એવા છે જેને કાંઈ ખબર નથી. તો તમારે બધાનું પ્રોપર ધ્યાન રાખવાનું રહેશે, બરોબર. જે 50% છે તેને ખબર છે, તો એવું જરૂરી નથી કે 50% ને ખબર છે તો આપણે થોડી ઘણી માહિતી આપીને પૂરું કરી દઈએ, નહીં. તમારે પાયાથી તે સ્કીમની કે કોઈ પણ માહિતી છે તે પાયાથી તમારે આપવાની રહેશે. ત્યાર પછી છે સ્વદેશી તકનીકીનો જ્ઞાનનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ ઇન્ડિજિનિયસ ટેકનોલોજીકલ નોલેજ. હવે શું કે આપણે પ્રગતિશીલ ખેડૂતોની વાત કરેલી હતી કે ભાઈ પ્રગતિશીલ ખેડૂતો છે, ઘણીવાર શું હોય કે ભાઈ કોઈ
એવા ખેડૂતો હોય કે જે નવી નવી ટેકનોલોજીને ડાયરેક્ટ અપનાવી લેતા હોય, એમાંથી એને વધારેમાં વધારે બેનિફિટ મળતો હોય, તો આપણે પણ એની પાસેથી શીખવું જોઈએ કે ભાઈ કઈ રીતના એને આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો, આ ટેકનોલોજી છે એને કઈ રીતના એવી મદદ કરી કે તેની આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે. તો એ બધી વસ્તુનો તમારે નોલેજ છે, જે જ્ઞાન છે એના તરફથી લેવું જોઈએ. પછી શું થાય કે તમે જે નાના ખેડૂતોને મળતા હોય તો ત્યારે પણ તમે તેનું ઉદાહરણ દઈને તમે તેને સમજાવી શકો છો. એટલે કે ઇન્ડિજિનિયસ ટેકનોલોજીકલ નોલેજ છે એ તમારે ત્યાં આપવું જોઈએ. બરાબર. ત્યાંનું જે જુનાગઢ છે, એમાં જુનાગઢમાં ઘણા મગફળી એ બહુ સારામાં સારી કરતા હોય, તો તમારે એમ જે માણસ છે, જે ખેડૂત છે, બરાબર, એની પાસેથી તમારે નોલેજ લેવું જોઈએ, જે તમે બીજે આપી શકો છો. એટલે જે સ્વદેશી તકનીકી જ્ઞાનનો સિદ્ધાંત પણ આપણે જે કૃષિ વિસ્તરણ છે તેમાં ધ્યાન રાખવાનો હોય છે. ત્યાર પછીનો જે સિદ્ધાંત છે તે છે પ્રિન્સિપલ ઓફ ઇવેલ્યુએશન. બરાબર, એટલે કે મૂલ્યાંકનનો સિદ્ધાંત. હવે તમે ભાઈ માહિતી બધી આપી દીધી, પ્રોપર માહિતી થઈ ગઈ, મીટિંગ થઈ ગઈ, બધું થઈ ગયું, બરોબર છે. પછી થોડાક દિવસ પછી તમારે મૂલ્યાંકન પણ કરવું પડે. બરોબર, એટલે કે મૂલ્યાંકન એટલે હું તમારે જોવાનું કે ભાઈ ખેડૂતો છે તે માહિતીનો ઉપયોગ સારી રીતના કરે છે, નથી કરતા તો શું પ્રોબ્લેમ છે, બરોબર છે, કરે છે તો તેમાં શું પ્રોબ્લેમ આવે છે, એ બધાને તમારે સોલ્યુશન કરવું જોઈએ. જો તમે ઇવેલ્યુએશન કોઈ પણ કામ છે, બરોબર છે, એ તમે કરી દીધું પછી તમે મૂકી દો તો એ કંઈ કામનું નથી. બરોબર, એમાં તમને જે લાભ મળવો જોઈએ એ કામમાં તમને લાભ મળશે નહીં. બરોબર, એટલે કે મૂલ્યાંકન પણ તમારે કરવું જોઈએ. આ કઈ રીતના? તમે વાંચ્યા રાખો છો, હવે તમે વાંચ્યા જ રાખો, બરોબર, તમે કોઈ MCQ સોલ્વ નથી કરતા, બરોબર, અને તમે ડાયરેક્ટ પેપર દેવા ગયા તો તમારે શું થશે? તમારે એટલા માર્ક જે આવવા તમને જેવા ઈચ્છા હશે એટલા માર્ક્સ આવશે નહીં. કેમ કે તમે વાંચ્યા રાખો છો, તમે રિવિઝન કર્યા રાખો છો, ઇટ્સ બેસ્ટ, પણ તમે એનું મૂલ્યાંકન નથી કરતા. જ્યારે MCQ તમે સોલ્વ કરવા બેસો છો ત્યારે શું તમે જે યાદ કરેલું છે એ તમને રિકોલ થાય છે, બરોબર, તમારે શું એમાં વાંચવામાં ઘટે છે એ બધું તમારે મૂલ્યાંકન કરવું પડે. બરોબર, એ પણ આપણા જે વિસ્તરણ છે, કૃષિ વિસ્તરણ છે, તેનો સિદ્ધાંત છે. આપણે જે આ બધા જે ઉદાહરણો છે તે ખેતીવાડીને જ લગતા આપણે એટલે લઈએ છીએ કેમ કે આપણે કૃષિ વિસ્તરણ વિશે અભ્યાસ કરીએ છીએ અને આ જે સમજવા આપણે સહેલા લાગે છે. એટલે જ હું કૃષિ તરફથી જ વધારેમાં વધારે ઉદાહરણો આપીને તમને આ બધી વસ્તુ સમજાવું છું. ત્યાર પછી 10મો સિદ્ધાંત છે સંતોષનો સિદ્ધાંત, જેને કહેવાય છે પ્રિન્સિપલ ઓફ સેટિસ્ફેક્શન. જે નવી પદ્ધતિ શીખવવામાં આવે તેનાથી ખેડૂતોને સંતોષ અને ફાયદો મળવો જોઈએ. છેલ્લે કોઈ પણ વસ્તુ હોય તેમાં તમને સંતોષ થાય તો જ તમારા માટે લાભદાયક છે. બરોબર, કોઈ પણ મીટિંગ કરેલી હોય તેમાંથી તમને આમ પ્રોપર તમે બધું આપી દીધું, બરોબર, એમાંથી તમને જ્યારે એવો રિસ્પોન્સ મળે, બરોબર, ત્યારે તમને ખબર પડે કે ભાઈ ત્યારે તમને સંતોષ થવા જોઈએ કે ભાઈ હા, મેં જે માહિતી આપેલી છે એ ખેડૂતો સુધી પહોંચેલી છે, ખેડૂતો એને અપનાવે છે અને ખેડૂતોને લાભ થાય છે. ત્યારે તમને પણ સંતોષ થશે અને ખેડૂતોનો પણ સંતોષ થશે કે ભાઈ ખેડૂતોને એમ પણ થશે કે ભાઈ એ મિટિંગમાં ગયા હતા, એમાંથી અમને જે લાભ મળ્યો એનાથી હું સંતોષ છું. એટલે સેટિસ્ફેક્શન. તમને આમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે ખબર? કે આમાં એ રીતના ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ કૃષિ વિસ્તરણનો છેલ્લો સિદ્ધાંત કયો છે? બરાબર, લાસ્ટ પ્રિન્સિપલ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન કયો છે? તો યાદ રાખજો, જે લાસ્ટ છે તે છે સંતોષનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ સેટિસ્ફેક્શન. બરાબર, તમને MCQ માં પૂછી શકે છે કે ભાઈ છેલ્લો કૃષિ વિસ્તરણનો સિદ્ધાંત કયો છે? બરોબર છે, તો યાદ રાખજો 11 માંથી, બરોબર, જે 11મો સિદ્ધાંત કહેવામાં આવે, બરોબર, એને છેલ્લો એટલે કહેવામાં આવે તે છે સંતોષનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ સેટિસ્ફેક્શન. જો કોઈ પણ માણસ છે એ સંતોષ નહીં હોય તો સંતોષ નહીં થાય ને તો એને લાભ કોઈ પણ પ્રકારનો મળ્યો નહીં હોય એવું સમજી લેવાનું. ત્યાર પછીનો સિદ્ધાંત છે જરૂરિયાત અને રસનો સિદ્ધાંત, એટલે કે પ્રિન્સિપલ ઓફ નીડ એન્ડ ઇન્ટરેસ્ટ. તે વિસ્તરણનું કામ ખેડૂતોને વાસ્તવિક જરૂરિયાત અને તેમના રસના વિષયો પર આધારિત હોવું જોઈએ. 11મો સિદ્ધાંત છે એને આપણે કૃષિ વિસ્તરણનો પહેલો સિદ્ધાંત કહીએ છીએ. બરાબર, મેં આમાં ભલે આડાઅવડા આપેલા છે પણ આ છેલ્લે બે એટલે રાખેલા છે કે આમાં છે ને તમને આમાંથી MCQ પૂછે, છેલ્લો હોય તો સેટિસ્ફેક્શન વાળો અને પહેલો કહે ને તો તે છે જરૂરિયાત અને રસનો સિદ્ધાંત. હવે ખેડૂતોને જેની જરૂરિયાત છે, જેમાં એ રસ દાખવે છે, એ જ માહિતી એને જોઈ છે અને એ જ માહિતી જો તમે એને નહીં આપો તો કોઈ પણ પ્રકારનો લાભ નથી. હવે તમે મિટિંગનું આયોજન કોઈ પણ જગ્યાએ કર્યું, ત્યાં તમે મશરૂમ કલ્ટિવેશન વિશે તમે શીખવવાના છો, તો એમાં શું થશે? એમાં જે ખેડૂતો આવશે,
બરોબર, એમાંથી ભલે થોડો અમથો બી રસ રાખતા હશે એ લોકો ત્યાં આવશે અને તેને જરૂરિયાત પણ છે. હવે એવા લોકો સાથે તમે મીટિંગ કરો કે જેને મશરૂમ કલ્ટિવેશન હારે કંઈ લેવા દેવા જ નથી, એને કોઈ મશરૂમ કલ્ટિવેશન કરવાનો કોઈ વિચાર જ નથી અને એને શક્ય પણ નથી, એની આર્થિક સ્થિતિ પણ નથી, એવું કંઈ એને કરવો જ નથી, બરોબર. અને તમે એને મીટિંગમાં જબરદસ્તી બેસાડ્યા હોય તો એ કોઈ પણ પ્રકારનો તમારા મીટિંગનો લાભ થશે નહીં. તો તમારે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ મીટિંગ કરો તો ત્યારે તમારે પહેલું ધ્યાન રાખવાનું છે જરૂરિયાત અને રસ, એટલે કે નીડ એન્ડ ઇન્ટરેસ્ટ, કે પછી જે લોકો આવેલા છે મીટિંગમાં એને શેની જરૂરિયાત છે, તેને કયા ટોપિક ઉપર રસ છે, એ ટોપિક ઉપર જ તમારે માહિતી આપવાની રહેશે, બરોબર. હા, એક છે કે ભાઈ તમે સ્પેશિયલ મશરૂમ કલ્ટિવેશનનો જે ટોપિક વિશે તમે મીટિંગ કરેલી હોય અને ત્યાં કોઈ બીજા આવી ગયા હોય તો બીજા નંબરની વાત છે, પણ તમે હવે ત્યાં બેઠા છો, તમે મશરૂમ કલ્ટિવેશન વિશે બધું શીખવાડી દીધું, પછી કોઈ પણ ઇન્ટરેસ્ટ નીડ કે ઇન્ટરેસ્ટ કોઈ બીજાનો કંઈ અલગ પ્રકારનો હોય, બરોબર, ત્યાં તમને એમ પૂછે કે ભાઈ અમારે એગ્રીકલ્ચર ક્રોપ છે એમાં કોઈ પણ પરિવર્તન લાવવું છે, તો ત્યાં તમારે એ વિશે પણ તમારે તેની માહિતી આપવી જોઈએ, કે નીડ અને ઇન્ટરેસ્ટનો પણ તમારે ધ્યાન રાખવાનું હોય છે. તો 11 જે પ્રિન્સિપલ છે, જે એક્સટેન્શન વર્કર હોય છે, બરોબર, વિસ્તરણનું કાર્ય કરતો હોય તેના માટે આ લાગુ પડતા હોય છે. અને આ વસ્તુ છે, આ પ્રિન્સિપલ છે, તમારે યાદ રાખવાના છે, કેમ કે ઘણીવાર તમને આ પ્રિન્સિપલ પણ પૂછાતા હોય છે. બધામાં વધારે તો યાદ રાખવાનું કે 11 પ્રિન્સિપલ છે, જેમાં સેટિસ્ફેક્શન છે તે છેલ્લો પ્રિન્સિપલ છે, અને જે નીડ અને ઇન્ટરેસ્ટ છે તે સૌથી પ્રથમ સિદ્ધાંત છે કૃષિ વિસ્તરણનો. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દેજો, તમારા ગ્રામ સેવકની જે તૈયારી કરતા મિત્રો છે તેને આ શેર કરજો, અને મારી ચેનલ સાથે હજી તમે જોડાયા ના હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. આ જ રીતના આપણે જે એગ્રીકલ્ચર એક્સટેન્શન કૃષિ વિસ્તરણ છે તેને હજી આપણે આગળ ડિટેલમાં જોવાના છીએ. જય હિન્દ, જય કિસાન.